જો તમારે ઘરમાં ફર્નિચર કરાવવાનું હોય તો આપણા પાટણમાં શરૂ થઈ ગયો છે એલ્યુમિનિયમ સેક્શન શોરૂમ એટલે કે યશ ફર્નિચર। હવે આપણે હાઇટમાં એકદમ વિન્ડો બનાવી હોય તો એના માટે તમારી પાસે શું એવી નવી વસ્તુ છે? આ છે અમારી જોડે 40 mm ગલ્ફ સિરીઝ। બીજલભાઈ, આપણી જોડે લેટેસ્ટ વસ્તુ એવી શું છે કે જે આપણું ઘર બનાવ્યું હોય તો એની અંદર વધારે સ્પેસ આપણને મળી શકે? અમારી પાસે આ સ્લાઇડિંગ ફોલ્ડિંગ વિન્ડો છે, જેની અંદર તમારે એક સિંગલ ડોર ખુલ્લો હોય તો આટલું ખુલ્લું રહે, આની અંદર તમારે 90% ભાગ ખુલ્લો રહે છે। ઓકે બીજલભાઈ, હવે આપણે જે બેઠક રૂમ છે અને કિચન છે એની વચ્ચે જે હવા આવે એને રોકવા માટે કોઈ પાર્ટેશન જેવી વસ્તુ ખરા આપણી જોડે? એના માટે અમારી જોડે આ સ્લિમ પાર્ટેશન છે। તાબાની બાલ્કની છે એના રીલિંગ માટે કઈ આપણે વસ્તુ છે આપણી જોડે? બાલ્કની માટે આ રેલિંગ છે, જેની અંદર બહારની બાજુ તમારે આખી બાલ્કનીમાં LED લાઇટ ચાલુ થઈ જાય। પણ હવે આ ચોમાસામાં મચ્છરનો બહુ ત્રાસ રહેશે તો એના માટે કોઈ વસ્તુ ખરી? અરે એના માટે તો અમારી જોડે પ્રીમિયમ આઇટમ છે, અહીંયા બતાવો તમને। ચોમાસામાં જે લોકોને ઘરોની અંદર મચ્છરોનો ત્રાસ રહેતો હોય ને એના માટે અમારે આ મોસ્કીટો નેટ છે, સ્લાઇડર મચ્છર જાળી। બેડરૂમના વોર્ડરોબ માટે અમારી પાસે નવીન સ્લિમ પ્રોફાઇલ બધી ઘણી બધી પ્રોફાઇલો છે। આ બધીની અંદર સૌથી લેટેસ્ટ અત્યારે આવી હોય ને તો એ છે આ લેધર પ્રોફાઇલ। આપણે ઘર માટેની તમામ વસ્તુ જોઈ લીધી, હવે ઘરમાં મંદિર પણ હોય છે તો મંદિર માટે કઈ એવું સારો ડોર કઈ એવું હશે ને આપણી જોડે? મંદિર માટે અમારે બેલ ડોર છે ને, બતાવો ચલો આવો। મંદિર માટે અમારે જો આ સ્લિમ પાર્ટીશન ની અંદર સ્લિમ સેક્શનમાં। હવે આપણે ફ્લોરિંગ માટે કઈ? ફ્લોરિંગ માટે છે ને આપણી જોડે વુડન ફ્લોરિંગમાં બેડરૂમ ની અંદર કરવું હોય, ઓકે, ઓફિસમાં કરવું હોય એના માટે મતલબ કોઈ બી જગ્યાએ થઈ જશે। હવે વિજલભાઈ, આપણે 4 દિવાલોનું તો થઈ ગયું, હવે આપણે સીલિંગ માટે અને ફ્લોરિંગ માટે કંઈક બતાવો સારું। તો સીલિંગ માટે અમારી પાસે ઘણી બધી વેરાયટી છે, 15 થી 20 જાતની સીલિંગો છે। જો WPC માં કેટલી જાતની ડિઝાઇનો છે। એ સિવાય યશ ફર્નિચરની બાજુમાં જ આવેલ છે લાઇક ફર્નિશિંગ, જેમાં તમને સોફા માટેના કવરમાં અઢળક વેરાયટી મળી જવાની છે। તે પછી સ્ટાઇલિશ કર્ટીન પણ અહીંયાથી તમને મળી જશે અને બીજું તો ઘણું બધું અહીંયા છે જે તમને રૂબરૂ મુલાકાત લઈને જોઈ શકો છો, જેનું એડ્રેસ છે સિદ્ધપુર ચોકડી નજીક આવેલ કોહિનૂર એવન્યુ, અક્ષર હોસ્પિટલની પાછળ, પાટણ।